ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુખડી. તો આજે સુખડી બનાવશું આપણે ઉનાળાની સ્પેશિયલ. તો એના હારું આપણે જોઈએ જુવારનો લોટ. તો જુવારનો લોટ ઉનાળામાં સારો, ઠંડો હોય ને થોડોક એટલે. તો 1 કપ આપણે જુવારનો લોટ લીધો છે અને અડધો કપ આપણે લીધું છે ઘી. ઘરનું આપણે ઘી બનાવેલું એ. અડધો કપ જેટલો ગોળ લીધો છે. તો ગોળ તમે તમારા હિસાબે વધારે ઓછો કરી શકો એમ. થોડુંક આપણે એમાં નારિયેળનું છીણ નાખીશું, 1 થી 1.5 ચમચી જેટલું. થોડીક બદામની કતરણ અને દૂધ. તો થોડુંક આપણે દૂધ લીધું છે, અડધો કપ કરતાં ઓછું. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે એક થાળી લઈને અને થોડીક ઘી ગ્રીસ કરી લેવું કે આમાં આપણે સુખડી ઠારશું એમ. આ રીતે થોડી ઘીવાળી કરી લેવું અને સાઈડમાં રહેવા દેવું. હવે આપણે કઢાઈ છે એમાં ઘી નાખી દેવું. તો ઘી આપણે ઓગાળેલું જ લીધું છે. હવે આમાં આપણે નાખી દેવું આ લોટ. તો લોટને થોડોક આપણે ચાળી લેવું, જુવારનો લોટ. અને મિક્સ કરી લેવું ઘીમાં. તો જામેલું ઘી લીધું હોય તો તમારે પહેલાં ઘીને ઓગાળવું પડે. આપણે ઓગાળેલું જ છે એટલે મિક્સ કરી લીધું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. લોટને આપણે શેકી લેવું. આને આપણે 2 મિનિટ શેકી દીધું. તો લોટ થોડોક આ રીતે હળવો થવા માંડ્યો છે અને થોડોક એનો કલર ચેન્જ થવા માંડ્યો છે. હજી થોડીક વાર છે અને હજી 1-2 મિનિટ શેકી લેવું. થોડોક હજી કલર એનો ચેન્જ થવા દેવું અને સુગંધ એકદમ સરસ આવવા માંડશે લોટ શેકાય એટલે. તો લોટ આપણે 3 મિનિટ જેવું શેકી લીધો છે. હવે આમાં આપણે નાખી દઉં નારિયેળનું છીણ. એટલે એ ભેગું શેકાઈ જાય. થોડુંક ઉપરથી નાખીશું ગાર્નિશ. થોડીક બદામની કતરણ નાખી દઉં, થોડીક ઉપરથી નાખીશું. હવે આપણે આમાં થોડુંક દૂધ નાખીશું. એટલે પોચી થાય સરસ. હવે આમાં ગોળ નાખી દઉં આપણે. ગેસ બંધ કરી દઉં. આ ગરમ છે તો એમાં જ આપણે ગોળ મિક્સ થઈ જાય. અને આપણે દેશી ગોળ લીધો છે ડબ્બાનો. ગોળ બધો આ રીતે મિક્સ કરી લેવાનો. તો ગોળ આપણે આમાં મિક્સ કરી લીધો. હવે આપણે આ થાળીમાં નાખી દઉં એને. તો ગરમા ગરમ ખાવાની મજા આવે.
આ રીતે ફેલાઈ દેવાનું. થોડોક વાટકો ફેરવી લઉં આ રીતે. ઉપરથી થોડુંક નારિયેળ નાખશું આ રીતે. થોડીક બદામની કતરણ નાખશું. થોડુંક ઠંડુ થવા દે. તો આને આપણે થોડીક વાર રહેવા દીધું તો હવે એને કાપા પાડી લઉં આ રીતે, કેમ કે ગરમા ગરમ ખાવાની મજા આવે. એકદમ સોફ્ટ થાય, દૂધ નાખ્યું ને એટલે. કોઈ પણ એમ કે દાંત વગરના હશે ને એ એકદમ મસ્ત રીતે ખાઈ શકશે એમ. તો આપણે કાઢી લીધી છે એટલી, અને એટલી આમાં છે તો એકદમ સરસ સોફ્ટ થાય. હજી આ થોડીક ગરમ છે તો આ ગરમા ગરમ આ રીતે ખાવાની મજા આવે, એકદમ બેસ્ટ. અને ગોળ તમે તમારા હિસાબે મીઠાશમાં નાખી શકો એમ. તો તૈયાર છે આપણી જુવારના લોટની સુખડી, કે ઉનાળાની સ્પેશિયલ સુખડી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ જુવારના લોટની સુખડી.